So very good afternoon to all. In the 10th lecture of quantum mechanics, આજે example solve કરવાના છે related to quantum mechanics. First example, rigid rotator વાળો જે concept આપણે કરાવ્યો એ concept ઉપરથી છે. First example, that is HCl ના માઇક્રોવેવ સ્પેક્ટ્રમમાં સરખું અંતર ધરાવતી લાઈનોની શ્રેણી પ્રાપ્ત થાય છે. એટલે લાઈન ઇક્વલી લાઈન સ્પેસ્ડ એવી શ્રેણી તમને પ્રાપ્ત થાય છે જે 6.26 into 10⁻11 હર્ટ્ઝ દ્વારા જુદી થયેલી છે એટલી ફ્રીક્વન્સીથી. તો HCl ની બંધ લંબાઈ ગણો. રિડ્યુસ માસ તમને આપેલ છે. HCl માટે જે રિડ્યુસ માસ છે એ પણ આપેલું છે. તો એની બંધ લંબાઈ ગણવાની છે. તો બે લાઈન વચ્ચેનું અંતર આપણે જાણીએ છીએ એ પ્રમાણે બે લાઈન વચ્ચેનું અંતર એટલે 2b. બે લાઈન વચ્ચેનું અંતર એટલે 2b ની કિંમત એટલે 2b આ કિંમત તમને આપેલ છે. 2b ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર છે h અપોન 4 પાઈ b ઇઝ ઇક્વલ ટુ h અપોન 8 પાઈ સ્ક્વેર i હતું એટલે અહીંયા 4 પાઈ સ્ક્વેર i આવશે જે બે લાઈન વચ્ચેનું અંતર છે. અને જડત વળી ચાક માત્ર i બરાબર h અપોન 4 પાઈ સ્ક્વેર 2b આ સૂત્ર છે જડત્વની ચાક માત્રા માટેનું. h ની કિંમત તમને આપી દીધી છે. વોટ ઇઝ h? h વેલ્યુ that is it is given a constant value છે પ્લાન્ક અચળાંક 6.26 into 10⁻−34 આપણે MKS એકમમાં લેશું કિંમત. 2b ની વેલ્યુ પણ આપી દીધી છે લાઈન સ્પેસિંગ જે આપેલ છે 6.26 into 10⁻11 હર્ટ્ઝ. હવે 2b બરાબર સૂત્ર મૂકી દીધું 4 પાઈ સ્ક્વેર અપોન i. આ સૂત્ર પરથી તમને i મળી જશે. i ને સૂત્રનો કરતા બનાવો એટલે i બરાબર h અપોન 4 પાઈ સ્ક્વેર 2b. આ સૂત્રમાં આપણે ઉપરોક્ત કિંમત મૂકી દઈએ તો i બરાબર h અપોન 4 પાઈ સ્ક્વેર 2b. આ સૂત્ર પ્રમાણે h ની કિંમત 6.626 into 10⁻−34 જે જૂલ ઇન્ટુ સેકન્ડ એકમમાં છે MKS એકમમાં છે ડિવાઇડેડ બાય divided by 4 pi, that is 3.14 square into 2b એની કિંમત પણ આપેલ છે 6.26 into 10⁻11. એટલે આના પરથી તમને i મળી જશે. જુઓ i is equal to you are getting 2.68 into 10⁻47 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. i મળી ગયો તમને. i પરથી તમને મ્યુ આર આપણે શોધવાનું છે, લંબાઈ શોધવાનું છે એટલે એના માટેનું સૂત્ર છે. અને તમને રિડ્યુસ માસ પણ આપેલ છે. રિડ્યુસ માસ જે છે 1.6663 ઇન્ટુ 10⁻27 એ રિડ્યુસ માસ પણ તમને આપેલ છે. એટલે આપણે રિડ્યુસ માસનો ઉપયોગ કરી અને જો આપણે આ દાખલા માટે M1 અને M2 તમારી પાસે છે તો તમે એના પરથી લઘુકૃત દળ જે તમને ઓલરેડી 1.63 into 10⁻27 આપેલ છે, કદાચ જો તમને એ ન આપ્યું હોય તો તમે એ શોધી પણ શકો.
કેવી રીતે શોધી શકાય? તો એના માટે તમારે એટોમિક માસ યુનિટમાં એ દળ શોધવા માટે રિડ્યુસ માસ ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ m2 upon m1 plus m2 જ્યાં m1 જે છે એ હાઇડ્રોજનનું દળ છે. હાઇડ્રોજનનું દળ કેટલું દળ લેવાશે હાઇડ્રોજન માટે? 1.01 AMU એટોમિક માસ યુનિટ. m2 જે છે એ Cl નું દળ છે, Cl35. જે તમારે 35.0 લેવાનું. હવે તમે આને જો સોલ્વ કરશો તો આ રીતે આવશે mu બરાબર 1.01 into 35.0 divided by 1.01 plus 35.0. હવે આ જે કઈ કિંમત આવશે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે આને મલ્ટીપ્લાય કરવા પડશે 1.661 into 10⁻⁻27 કિલોગ્રામ પર એટોમિક માસ યુનિટ. આ રીતે એકનું વજન, એક એટોમિક માસ યુનિટ બરાબર આટલા કિલોગ્રામ હોય. તો આને તમે મલ્ટીપ્લાય કરી દેશો એટલે તમને કિલોગ્રામમાં વજન મળી જશે. આ જે છે ને એ AMU માં આવશે. એટોમિક માસ યુનિટ અને મલ્ટીપ્લાય કરશો એટલે AMU કેન્સલ થઈ જશે એટલે તમારો જવાબ આવશે 1.633 into 10⁻⁻27 કિલોગ્રામ, જે તમને આપેલ છે. અહીંયા આપેલું પણ છે, બરોબર, અહીંયા ઓલરેડી આપેલું પણ છે, અથવા તમે આ રીતે લઈ શકો. હવે I બરાબર સૂત્ર છે μr². આપણે r² શોધવાનો છે, બે પરમાણુ વચ્ચેનું અંતર એટલે કે બંધ લંબાઈ. r બરાબર I/μ એનું વર્ગમૂળ. I તમારી પાસે છે કિલોગ્રામ એકમમાં છે 2.68 into 10⁻⁻47 divided by 1.63 into 10⁻27 બરોબર. આ બંને કિંમત મૂકી અને આનું સ્ક્વેર રૂટ એટલે તમને r ની કિંમત મળી જશે, જેનો આન્સર આવશે HCl ની બંધ લંબાઈ બરાબર r બરાબર આન્સર 1.28 into 10⁻⁻10 મીટર. જો આને પિકોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો r બરાબર 1.28 into 10⁻⁻12 મીટર કરવા પડે. જો 1.28 છે એના બદલે 128 into 10⁻⁻12 મૂકી દઈ અને -12 બરાબર 1 પિકોમીટર એટલે 128 પિકોમીટર થશે. આ રીતે ફોર્મ્યુલા એ છે 1 પિકોમીટર અથવા તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻12 મીટર ઇક્વલ ટુ 1 પિકોમીટર. આ ફોર્મ્યુલા છે. આ આન્સર આવશે તમારો, બરાબર. ફોર્મ્યુલા રિલેશન શું છે તો કે 1 પિકોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻12 મીટર. આ રિલેશનનો ઉપયોગ કરી અને આપણે કન્વર્ટ કરીએ છીએ. તો આ રીતે તમારો એક્ઝામ્પલ જે છે એ સોલ્વ થશે, બરોબર. સેકન્ડ એક્ઝામ્પલ, નીચે દર્શાવેલ વિધેય જે છે એની સીમા તમને આપેલ છે લિમિટ x ઇઝ ઇક્વલ ટુ -a થી x ઇઝ ઇક્વલ ટુ +a. આ વિધેયો માટે ના વિધેયના મૂલ્યો 0 હોય તો સમાનીકૃત અચળાંક n1 n2 n3 શોધવાના છે. આપણે એક માટે ગણતરી કરીએ અને બાકીના તમે સિમિલર કરીને શોધી શકશો. સમાનીકૃત શરત પ્રમાણે a અને x બરાબર +a, આ લિમિટ વચ્ચે
આપણે ધારો કે આ બે વિધેય જે છે F1 અને F2 એના માટે N1 ફાઇન્ડ આઉટ કર્યો હતો, તો સમાનીકૃત શરત પ્રમાણે -a થી +a F1 x ઇન્ટુ, બરોબર, આ વિધેયના મૂલ્ય શૂન્ય હોય તો સમાનીકૃત અચળાંકો N1 N2 અને એ શોધો. આ વિધેયોના મૂલ્ય શૂન્ય હોય તો, એટલે કે આપણે F1 વિધેય લઈને જ અહીંયા લખીએ છીએ, એટલે F1 અહીંયા પણ x લેશું આ રીતે dx, બે વખત F1 વિધેય લેશું અને સમાનીકૃત છે એટલે એની કિંમત 1 લેશું. હવે જો અહીંયા -a થી +a N1 a² - x² આનો સ્ક્વેર લખી દઈએ, બે વખત લેશું એટલે N1² dx. આના માટે અહીંયા જે છે N1² એને બ્રેકેટની બહાર લખી દઈએ. અહીંયા આવશે a⁴, અને જો સાદુરૂપ આપીએ તો પ્રથમ ટર્મ જે છે એનું વર્ગ -2a² x² + x⁴ લાસ્ટ ટર્મનો વર્ગ, બરોબર. અને આનું ઇન્ટિગ્રેશન કરશો એટલે તમે કીધું એમ N1/2 આના બરાબર 1 તો છે જ, બરોબર. આનું ઇન્ટિગ્રેશન કરશો એટલે a⁴x/1 આવશે, એક ઘાતાંક છે એટલે x નો પાવર હોય નીચે લખીએ છીએ, -2a² x³/3 + 4 x⁴ છે એટલે 5 થઈ જશે / આ રીતે. અને -a થી +a બે લિમિટ. હવે આપણે લિમિટ અહીંયા મૂકી દઈએ બરાબર 1 માટે n² પહેલા x બરાબર a મૂકો એટલે a⁵/1 - 2a⁵/3 + a⁵/5. હવે લોઅર લિમિટ મૂકો, માઇનસ ઉપર a લેશો એટલે a⁵ થઈ જશે 5/1, બટ માઇનસ માઇનસ પ્લસ થશે. પછી -2a², આપણે જો આખી ટર્મ અહીંયા માઇનસ કરીને લખીએ છીએ, અહીંયા જે છે માઇનસ કરીને લખીએ છીએ આખી ટર્મ, એટલે હું અહીંયા બ્રેકેટની બહાર માઇનસ રાખી દઉં, એટલે અત્યારે આને ચેન્જ નથી કરતા, એવું કરીએ આખી ટર્મ માઇનસ કરી એનો -1 પાવર માઇનસ a, એટલે અહીંયા આપણે આગળ માઇનસ જ લખી દઈએ, પછી છેલ્લે બ્રેકેટ ઓપન કરશું. ત્યાર પછી ચાલો x બરાબર -a મૂકશું એટલે -a ઇન્ટુ -a ઇન્ટુ -a એટલે -a³ થશે. આગળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ 2a³/3, અને લાસ્ટ ટર્મ એ -a⁵ 5 વખત છે એટલે આ રીતે આવશે. હવે આ બ્રેકેટ ઓપન કરી દો એટલે n² અને બ્રેકેટની બહાર a⁵ લઈ લેશું, અહીંયા 1 આવશે, -2/3 + 1/5, બ્રેકેટ ઓપન કરી દે એટલે માઇનસ માઇનસ +1, આ માઇનસ પ્લસ -2/3, અને માઇનસ માઇનસ પ્લસ 1/5 આવશે = 1. ચાલો આને સોલ્વ કરશો એટલે આ 1 + 1 એટલે 2, આ -2/3 એટલે -4/3, 1/5 + 1/5 એટલે 2/5, આ રીતે આવશે. અને હવે આને જો સોલ્વ કરશો તમે તો n² બરાબર એલસીએમ લઈ લો. કેવી રીતે એલસીએમ લેશો તો કે દરેકને આને 3 થી ગુણો, આને 5 થી ગુણો, અને આ ફર્સ્ટ ટર્મ જે છે એને 15 થી ગુણી દો એટલે અહીંયા 30 આવશે, 15 દુ 30, માઇનસ આને જે છે 5 થી ગુણશો એટલે 20, આને 3 થી ગુણશો એટલે 6 / 5 × 3 15, બરોબર. તો અહીંયા જવાબ તમારો આવશે આ 20, 30 ને 36, 36 માંથી 20 જશે એટલે 16, 16/15 એટલે 15 સામે જશે તો n² બરાબર 15/16, અને નીચે s⁵ આવશે, અને આનું વર્ગમૂળ કેટલું આવશે? √15/4
√a⁵. ચાલો એના પછી એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 એવું કહે છે કે આ બંને ઓર્થોગોનલ છે એવું સાબિત કરો -a થી +a લિમિટમાં. એટલે ઓર્થોગોનલ કન્ડિશન પ્રમાણે f1x into f2x dx બરાબર આપણે 0 સાબિત કરવું પડે તો એ બંને જે છે એ ઓર્થોગોનલ છે એવું કહેવાય. કારણ કે ઓર્થોગોનલ કન્ડિશન શું છે? psi1 into psi2 dx બરાબર 0. આ ઓર્થોગોનલ કન્ડિશન છે. આ શરત અનુસાર આપણે આ બંનેને 0 સાબિત કરવું પડે આ બે રેન્જમાં. એટલે અહીંયા હું જે છે -a થી +a સીમા તમને આપેલ છે. આ સીમામાં આપણે સોલ્વ કરીએ -a થી +a f1x into f2x dx બરાબર આપણે 0 લાવવું છે. f1x બરાબર જે આપેલ છે તમને n1 a² - x² n2 x a² - x². જો આનું વિકલન પણ તમને આવડી જશે. આગળનું જ વિધેય આ જ હતું. અહીંયા જે સેકન્ડ તમારે જાતે સોલ્વ કરવાનું છે એ n2 x a² - x² છે. એટલે આનું સંકલન કેવી રીતે કરવું એ પણ તમને આના ઉપરથી ખ્યાલ આવી જશે. ચાલો અહીંયા જે છે n1 n2 કોન્સ્ટન્ટ છે એને બહાર લખીએ -a થી +a. બ્રેકેટમાં જે ટર્મ છે a - x² એ ટર્મ અને અહીંયા જે છે આ ટર્મ આ બધાનો ગુણાકાર કરીએ. પહેલા આપણે આ બંનેનો ગુણાકાર કરી દઈએ a² - x² x a² - x³ dx. હવે આપણે આ ટર્મ સાથે આનો ગુણાકાર કરીએ પછી આની સાથે આનો આ રીતે a into x a² બરાબર n1 n2 - a થી +a a⁴x આવશે. આ બેનો ગુણાકાર. પછી આ બંનેનો ગુણાકાર કરીએ એટલે a² x³ માઇનસ a² x³ પછી આ બંનેનો ગુણાકાર એટલે -a² x³ પછી આ બંનેનો ગુણાકાર -+ x² into x³ એટલે x⁵ dx. આ ટર્મ બે વખત છે એટલે ભેગી લખશો તો પણ ચાલશે. એટલે આ રીતે લખી શકશો તમે n1 n2 - a થી +a a⁴x -2a² x³ plus x⁵ dx is equal to n1 n2. હવે જો x⁴ છે એનું વિકલન કરીએ એટલે એક પાવર વધી જશે એટલે a⁴ x⁴ થઈ જશે અને એ 2 છેદમાં આવશે આ રીતે. માઇનસ અહીંયા x ની 3 ઘાતાંક છે વિકલન કરશો એટલે એક ઘાતાંક વધી જશે. સંકલન કરશો એટલે એક ઘાતાંક વધી જશે. એ 4 જે છે એ છેદમાં લખાશે. આપણે સંકલન કરીએ છીએ પ્લસ x⁵ છે તો x⁵ થઈ જશે ડિવાઇડેડ બાય 6 આવશે. અહીંયા બે લિમિટ આવી જશે -a થી +a. આ 1/4 થઈ જશે. હવે તમે હાયર લિમિટ અને લોઅર લિમિટ આપણે જે રીતે મૂકીએ છીએ એ પ્રમાણે મૂકશો n1 n2 એક વખત હાયર લિમિટ મૂકશો એટલે a+a મૂકશો એટલે a⁵ કેટલા થશે 5 into 2 એટલે a⁵ minus a⁵ minus 2 into a⁵ પ્લસમાં કોઈ વસ્તુ જોવાની જરૂર જ નથી બરાબર. -2 a⁵ plus a⁵ માઇનસ હવે માઇનસ કરવાનું છે. a⁻−1 મૂકશો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આગળ માઇનસ સાઇન છે એઝ ઇટ ઇઝ a⁵
પછી આ સેકન્ડ ટર્મ માઇનસ છે અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બેકી સંખ્યામાં પાવર છે, ઇક્વેશનમાં માઇનસ આવે છે એટલે અહીંયા માઇનસ છે એટલે બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. લોઅર લિમિટ મૂકીએ છીએ આપણે a/6/2 આ કેન્સલ થઈ જશે એટલે 2 આવી જશે. અહીંયા માઇનસ મૂકશો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પાવર જે છે એ બેકી સંખ્યામાં છે પરંતુ સૂત્રમાં જ માઇનસ આવે છે લોઅર લિમિટમાં એટલે a/6/6 આ રીતે આવશે. એટલે જો આ સૂત્ર પ્રમાણે જોશો તો અહીંયા a/6 અહીંયા 6 હતા, સોરી અહીંયા જે મેં લખેલ છે અહીંયા 6 છે. આ ટર્મ કેન્સલ થઈ જશે પ્લસ અને માઇનસ. બાકીની જે ટર્મ છે એમાં આ પણ કેન્સલ થઈ જશે એટલે તમને ખ્યાલ આવશે કે જે ટોટલ ટર્મ્સ જે છે એ પ્રમાણે n1 n2 a/6 કોમન લઈએ. ચાલો બ્રેકેટની બહાર તો પ્રથમ ટર્મ છે એ 1/2 આવશે, બીજી ટર્મ -1/2 આવશે, આ 2/4 એટલે ત્રીજી ટર્મ છે એ +1/6, ચોથી ટર્મ છે એ -1/2, પાંચમી ટર્મ +1/2, છઠ્ઠી ટર્મ -1/6. તો બધી ટર્મ પ્લસ અને માઇનસ સરખી ટર્મો છે એટલે કુલ એ બધું જે છે એ 0 થઈ જશે. n1 n2 a/6 × 0 બરાબર 0. માટે તમે કહી શકો આમ f1x અને f2x એ ઓર્થોગોનલ છે. બરોબર, આ પ્રમાણે જવાનું, બંને જે છે એકબીજાને ઓર્થોગોનલ છે આવું સાબિત થાય. આ જ રીતનો બીજો એક્ઝામ્પલ છે કે જેની અંદર તમને 3 વિધેય આપ્યા છે, એ ઓર્થોગોનલ છે એવું દર્શાવવાનું છે. એટલે એના માટે પણ તમારે સેમ આ જ ઓર્થોગોનલ કન્ડિશન મૂકવાની. ધારો કે પહેલું અને બીજું ચેક કરવું હોય તો જે 0 થી 2π મર્યાદા કીધી છે, 0 થી 2π એટલે લોઅર લિમિટ 0 અપર લિમિટ 2π. આપણે ધારો કે ψ1 અને ψ2 દર્શાવવું છે, આ 0 સાબિત કરવું છે તો એના માટે 0 થી 2π 1/2π 1/2 આ જે પ્રથમ વિધેય છે, બીજું છે 1/π⁻² cos nx, બરાબર, cos nx. પછી તમારે આ જે કોન્સ્ટન્ટ ટર્મ છે એને બ્રેકેટની બહાર લખવાની, તો 1/√2 થઈ જશે. આ π/1/2 π/1/2 એટલે π થઈ જશે. બ્રેકેટની અંદર સંકલનમાં 0 થી 2π cos nx dx આ રીતે. હવે આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઇન્ટિગ્રેશન અને વિકલન બંને એકબીજાના વ્યસ્ત હોય. કોસનું ડિફરન્શિયલ જે છે એ સાઇન માઇનસ સાઇન થાય અને માઇનસ સાઇનનું કોસ થાય, ડિફરન્શિયલ વેલ્યુ. ઇન્ટિગ્રેશન શું થાય? cos nx એનું જો ઇન્ટિગ્રેશન કરવું હોય તો એના માટે તમારે સૂત્ર વાપરવું પડે, બરાબર. એ સૂત્ર પ્રમાણે તમારે જવું પડે. cos n - x sin x પ્લસ n માઇનસ n, એ રીતનું આખું જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે જાવ તો પણ તમને ખ્યાલ આવી જાય. પણ ટૂંકમાં અહીંયા જો વાત કરીએ તો આ જે ટર્મ છે cos nx એનું તમારે ઇન્ટિગ્રેશન કરવું હોય તો એ કોસનું સાઇન થાય અને સાઇનનું કોસ. જેમ વિકલન કરતા હતા એ કોસ શેમાંથી બને એ વિચારવાનું. કોસ તમને ખ્યાલ છે કે કોસ જે છે એ સાઇનના વિકલનથી બને છે, તો પછી કોસનું સંકલન કરો તો ફરી એ મૂળ વિધેય પાછું મળી જાય. એટલે sin nx ત્યાં લખવું પડે અને n સહગુણક છે એને છેદમાં લખાય. આ રીતે આને લખવું પડે તમારે.
1/√2π sin nx અને આ n જે છે ને એને અહીં છેદમાં લખવાના અને પછી બે લિમિટ મૂકવાની 0 થી 2π બરોબર બે લિમિટ મૂકવાની 0 થી 2π એટલે 1/√2π sin n into 2π upon n માઇનસ આ બે લિમિટ મૂકી દેવાની તમારે sin પછી ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ પણ લખવો પડે sin n ઝીરો upon n બે લિમિટ મૂકવી પડે આ પ્રમાણે હવે સાઇન આમ તો જે 2π વિધેયમાં સાઇન ફંક્શન હોય એની કિંમત 0 થઈ જાય સાઇન 2π વિધેયમાં હોય એની કિંમત 0 થઈ જાય એટલે 2π વેલ્યુ માટે જે આખી કિંમત જે છે એ આખી કિંમત ઇઝ ઇક્વલ ટુ કરીને લખીએ 2π ફંક્શનમાં સાઇન એ 0 થઈ જાય એટલે આ બંને જે ફર્સ્ટ અને સેકન્ડ જે છે એ ઓર્થોગોનલ છે આપણે એવું દર્શાવી શકીએ છે એને સોલ્વ કરવું હોય તો કેવી રીતે સોલ્વ કરશું ત્રિપરિમાણીય પેટીમાં જે કોણ છે એના માટે તમારે Lx Ly અને Lz બાય 2 આ રિલેશન આપેલ છે nx ny અને z ની કિંમત આપેલ છે બંને સેટ માટે તો તમારે શક્તિની ગણતરી કરવાની છે એટલે પહેલા તમે ધારો કે આના માટે ગણતરી કરો સૂત્ર આપણું છે આ રીતનું છે જુઓ exy z nx ny and z બરાબર h² upon 8ml² આપણે ધારો કે અહીં L પણ બદલાય છે એટલે L ને બ્રેકેટની અંદર લખીએ nx² upon lx² plus ny² upon ly² plus nz² upon lz². ચાલો આને સોલ્વ કરવું હોય તો એના માટે તમારે પ્રથમ જે છે એ 1 2 2 nx બરાબર 1 હોય ny બરાબર 2 અને nz બરાબર 2 2 હોય તો આ એનર્જી શોધવી છે તો આના માટે તમે બધી જ કિંમત મૂકી દો lx અને ly બંને સરખા છે જેના બરાબર તમે l² લઈ શકશો અને અહીંયા જે છે આ lz બાય 2 છે એટલે આ અડધી કિંમત છે આના કરતા બરોબર રિલેશન તમને આવું આપેલ છે lx બરાબર ly બરાબર lz બાય 2 એટલે lz છે એ અડધી કિંમત છે એટલે આપણે બધા બરાબર આપણે l લઈ લઈએ h² upon 8m અહીંયા nx² nx ની કિંમત 1 છે એટલે 1² એના છેદમાં lx ની જગ્યાએ l² લઈએ ફરી 2² ly ની જગ્યાએ પણ કોમન કિંમત l લઈ લઈએ આ બંને સરખા છે પ્લસ nz બરાબર 2 છે એટલે 2² અને અહીંયા lz ની કિંમત lx કરતા અડધી છે એટલે અહીંયા l/2 લઈ લઈએ l/2 એનો સ્ક્વેર આ રીતે ચાલો આને સોલ્વ કરશો એટલે આ 2 નો સ્ક્વેર થશે 4 એ ઉપર જશે અંશમાં એટલે ટોટલ કિંમત આવશે h² upon 8m l² આ l² કોમન કાઢી લઈ છેદમાંથી કૌંસમાં 1² પ્લસ 2 નો સ્ક્વેર 4 પ્લસ આ 2 નો સ્ક્વેર 4 અને નીચે 2 છે એનો સ્ક્વેર 4 જે ઉપર જશે ગુણાકારમાં એટલે 16 પ્લસ 4 20 20 પ્લસ
1 સ્ક્વેર. તો ટોટલ જે જવાબ છે તમારો એ nx ny અને nz પ્રમાણે h સ્ક્વેર પણ 8 ms સ્ક્વેર બરાબર એને ફર્સ્ટમાં તમે n બરાબર 1 લીધો છે એટલે 1 નો સ્ક્વેર થશે. આ 4 છે ને આ 4 છે એટલે 16 + 4 20 + 21 21 h સ્ક્વેર upon 8 ml સ્ક્વેર આ આન્સર આવશે. અહીંયા જે છે છેદનો છેદ છે એ ઉપર લખાશે. l સ્ક્વેર કોમન લખેલ છે. રિલેશન્સ જે તમને આપેલ છે એના ઉપરથી આપણે લખેલું છે રિલેશનશિપ. બરોબર. એ કયા વસ્તુ ઓકે 16 તો આપણે લખી દીધા છે ઓલરેડી. nx બરાબર 1 નો સ્ક્વેર ny બરાબર 2 નો સ્ક્વેર એટલે 4 થશે અને z બરાબર 2 નો સ્ક્વેર એટલે એ પણ 4 થશે અને અહીંયા l z છે ડિવાઈડ બાય 2 હતા એટલે છેદમાં 2 હતા એ 2 નો સ્ક્વેર 4 એ આપણે ઉપર લખીએ છીએ એટલે અહીંયા 16 આવે છે. આ ખાસ જોજો. બરાબર 16 અહીંયા આવે છે એનું કારણ આ છે. પછી તમે એને અલગ અલગ રીતે લખી શકો. ધારો કે અહીંયા જે છે નીચે આ 20 ટોટલ જે છે 21 h સ્ક્વેર અપન 8 ml સ્ક્વેર આપણે લખ્યું છે પણ પછી એને અલગ અલગ રીતે સાદું રૂપ અલગ રીતે આપી શકાય. કોકને કદાચ આ રીતે ન લખવું હોય આમ લખવું હોય તો પણ લખી શકે. h સ્ક્વેર અપોન 8m પછી જે પ્રથમ બે ટર્મ છે એમાંથી અહીંયા એક પ્રોબ્લેમ થશે. એક જ મિનિટ. અહીંયા એક કરેક્શન કરવું પડશે આપણે. એક કરેક્શન થશે. જો કરેક્શન આ રીતનું થશે. આ રિલેશનશિપ બરાબર જુઓ. lx બરાબર ly બરાબર lz બાય 2 છે અહીંયા. આ ખાસ જોજો. એટલે આપણે જો આને સરખા હોય તો અહીંયા lx બરાબર ly બરાબર lz બાય 2 બરાબર આપણે l ધારી લઈ. આ ત્રણેય બરાબર આપણે l ધારી લઈ. જુઓ તો lz ની કિંમત કેટલી આવશે? lx બરાબર ડાયરેક્ટ l લખાશે, ly બરાબર ડાયરેક્ટ l અને lz બરાબર 2l આવશે. એટલે અહીંયા સોરી થોડી મિસ્ટેક થશે એટલે 2l લખવા પડશે. એટલે અહીંયા જે છે l ની જગ્યાએ 2l આવશે. ચાલો કરેક્શન કરી દઈએ. l બાય 2 સીધા નથી લેવાના પણ અહીંયા 2l આવશે એટલે થોડું હજી આ કિંમત બદલાશે. 2l મૂકી દો. અહીંયા 2l મૂકશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 2l નો સ્ક્વેર. અહીંયા 2l આવશે. બધી જગ્યાએ જે થોડો આ જે l સ્ક્વેર છે આ l સ્ક્વેર છે ને અહીંયા 2l સ્ક્વેર લેવા પડશે. સરખાવવા માટે અડધી લેવી પડે. જો તમે એટલી વસ્તુ સમજો lz મોટા છે એટલે આની સાથે સરખાવવા એને 2 થી ડિવાઈડ કરવા પડે છે. એકચ્યુઅલી lz ની વેલ્યુ આના કરતાં ડબલ થઈ ly કરતા. ત્યારે જ એને સરખાવવા માટે ડિવાઈડ બાય 2 લેવા પડે છે. માટે આપણે અહીંયા 2l સ્ક્વેર લેવા પડે. એટલે અહીંયા જે છે આ તો બરોબર છે. ચાલો l સ્ક્વેર કોમન લખી દીધો બહાર. પણ અહીંયા 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર એટલે 4 પ્લસ અહીંયા જે છે એ 2 નો સ્ક્વેર 4 થશે પણ નીચે પણ 4 છે. જુઓ તો એ 4 4 કેન્સલ થઈ જશે એટલે અહીંયા ફક્ત
1 જ આવશે અને 1 આવે એટલે અહીંયા 4 + 1 + 1 that is 6 6h સ્ક્વેર આ આવશે બરોબર ઘણી વખત આ રીતે પણ લખેલું હોય છે 24h સ્ક્વેર upon 32 ml સ્ક્વેર એ 4 થી ઉપર નીચે ગુણી દીધા છે પણ હકીકત આ છે આ સાચો જવાબ છે ચાલો સેકન્ડ કન્ડિશન માટે કેવી રીતે કરશો સેકન્ડ માટે nx બરાબર 1 and y બરાબર 1 છે 2 છે અને nz બરાબર 4 છે તો આપણે ધારો કે એનર્જી 1 2 4 માટે ગણવી હોય તો એના માટે h સ્ક્વેર upon 8 ml સ્ક્વેર હવે ml સ્ક્વેર બહાર જ લખી દઈએ છીએ અને અહીંયા આપણે છેદમાં 2 નો સ્ક્વેર 4 લઈ લેશું ચાલો પ્રથમ ટર્મનો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર nx સ્ક્વેર પ્લસ ny સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર પ્લસ nz નો સ્ક્વેર nz એટલે અહીંયા 4 આપ્યા છે એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 નો સ્ક્વેર એટલે તો 4 as it is લઈ લેશું ચાલો આને સોલ્વ કરો h સ્ક્વેર upon 8 ml સ્ક્વેર 1 + 4 પ્લસ ઉપર 4 આવશે બરોબર એક 4 કેન્સલ થઈ જશે તો તમારો આન્સર આવશે 9h સ્ક્વેર upon 8 ml સ્ક્વેર આ આપણે 1 2 અને 4 માટે ગણતરી કરી બરોબર બુકની અંદર 1 1 4 માટે આપી છે તો એ પણ ગણતરી તમે જાતે કરી દેજો બુકની અંદર છે અહીંયા nx બરાબર 1 લીધા છે ny બરાબર 1 લીધા છે અને nz બરાબર 4 લઈને ગણતરી કરી છે આપણે થોડું ચેન્જ કર્યું છે ny બરાબર 2 લઈને ગણતરી કરી બરોબર ગમે તે કિંમત આપી હોય તો તમે આ પ્રમાણે ગણતરી કરી શકશો ચાલો એના પછી જે એક્ઝામ્પલ નંબર 5 જે જડત્વની ચાક માત્રાને આધારિત એક્ઝામ્પલ છે જુઓ આ પણ આ જ છે સોરી અને પછીનો એક્ઝામ્પલ એ આવશે એટલે એક્ઝામ્પલ નંબર 5 જુઓ 9.1 એક્ઝામ્પલ નંબર 6 સોરી એક્ઝામ્પલ નંબર 6 6 નંબરનો એક્ઝામ્પલ જે છે એ 9.1 × 10⁻31 જેટલું દળ ધરાવતા હોય તેવા ઇલેક્ટ્રોન માટે નીચેના સંજોગોમાં ભૂમિ અવસ્થાની શક્તિ ગણવાની છે તો ભૂમિ અવસ્થાની શક્તિ માટે આપણું સૂત્ર આવું છે E1 બરોબર E11 આપણી ભૂમિ અવસ્થાની સ્થિતિ માટેનું જે સૂત્ર છે એ કોમન સૂત્ર આવું છે h સ્ક્વેર upon 8 ml સ્ક્વેર એની કિંમત જે છે આપણે ચૂઝ કરવાની છે હવે ભૂમિ અવસ્થા કીધી છે તમને ભૂમિ અવસ્થા માટે 3 લઈ અને તમે ગણી શકો બે પરિસ્થિતિ જુદી જુદી કઈ આપી છે પ્રથમ પરિસ્થિતિ આ n બરાબર 1 આ બધા 1 1 1 લેવાના બરાબર ભૂમિ અવસ્થા માટે n 1 લેવાના એટલે 1 નો સ્ક્વેર એ જે છે 1 થઈ જશે એ પણ અહીંયા બે ખાસ બે પરિમાણ જોજો આ સૂત્ર જે લખ્યું છે ને એ ત્રિપરિમાણમાં છે આપણે પહેલા એક પરિમાણની વાત કરીએ શરત એક પ્રમાણે એક પરિમાણ માટે ગણતરી કરતા હોય તો અહીંયા એક જ કિંમત લેવાની ex લ્યો અથવા ey લ્યો અથવા ez એટલે પહેલા હું એક પરિમાણની વાત કરું એટલે e1 લઉં એટલે અહીંયા 1 નો સ્ક્વેર n બરાબર 1 લઉં એટલે 1 નો સ્ક્વેર 1 થઈ જશે h નો સ્ક્વેર એટલે 6.626 × 10⁻34 એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 8 × m ઇલેક્ટ્રોનનું દળ ઇન્ટુ l સ્ક્વેર એટલે લંબાઈ આપી છે 3 × 10⁻10 એનો સ્ક્વેર આનો જવાબ સોલ્વ કરશું એટલે 4 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે અને સેકન્ડ જે છે ને એ ત્રિપરિમાણ માટે આપ્યું છે તમને ગણતરી એટલે ત્રિપરિમાણ માટે જ્યારે ગણતરી કરતા હોય એટલે તમારે ભૂમિ અવસ્થા જ છે એટલે nx ny nz બધા 1 1 1 જ લેવાના પણ ત્રિપરિમાણમાં છે એટલે આ રીતે સૂત્ર નહીં લખવાનું એ સૂત્ર આમ લખવાનું h upon 8 ml સ્ક્વેર nx સ્ક્વેર પ્લસ ny સ્ક્વેર પ્લસ nz સ્ક્વેર ત્રણેયની કિંમત 1 1 1 છે માટે 1 + 1 + 1 3 આવશે એને અહીંયા બ્રેકેટની બહાર લખી દો કૌંસમાં 6.626 × 10⁻34 પ્લાન્ક અચળાંક એનો સ્ક્વેર upon 8 ઇન્ટુ ઇલેક્ટ્રોનનું દળ જે ફિક્સ રહેશે ઇન્ટુ
એલ સ્ક્વેર એટલે લંબાઈ પણ તમને આગળના કેસમાં 3 × 10⁻10 હતી, અહીંયા 1 × 10⁻10 આપી છે એનો સ્ક્વેર. આને સોલ્વ કરશો એટલે આ જવાબ આવશે 108 ઇલેક્ટ્રોન વોલ્ટ. કન્ક્લુઝન શું આવે છે? હાઇડ્રોજન પરમાણુ માટે આ પ્રકારનું મોડેલ શક્ય નથી, કારણ કે તેની ભૂવી અવસ્થા માટે પ્રાયોગિક મૂલ્ય આટલું છે. પ્રાયોગિક મૂલ્ય હાઇડ્રોજનની ભૂમિ અવસ્થા માટે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે પ્રાયોગિક મૂલ્ય અને સૈદ્ધાંતિક મૂલ્ય મેચ થતા નથી, માટે હાઇડ્રોજન પરમાણુ માટે આ પ્રકારનું મોડેલ શક્ય નથી. આવું આપણે એક્સપ્લેનેશન કરી શકીએ. બરોબર, આ પ્રકારનું જે મોડેલ છે એ હાઇડ્રોજન પરમાણુ માટે શક્ય નથી. ચાલો એના પછી જે છે સાબિત કરવાનું છે તમારે sin m5 અથવા cos m5 વિધેય એ કારક LZ ના આઇગન વિધેય નથી, પરંતુ exponential im5 એ કારક LZ નું આઇગન વિધેય છે. આવું તમારે સાબિત કરવું છે. તો જો આ સાબિત કરવા માટે આપણે સિમ્પલ જે છે આઇગન વિધેય માટે આઇગન શરતનું પાલન કરતું હોવું જોઈએ. આ પ્રમાણે H બરાબર હેમિલ્ટોનિયન કારક બરાબર અહીં LZ આપ્યું છે તમને H/2πi d/d5. માટે તમે આની ડાબી બાજુ જો કેલ્ક્યુલેટ કરશો તો આ રીતે આવશે. ડાબી બાજુ બરાબર H/2πi d/d5 sin m5, અને સાઇન નું કોસ થાય એમ આગળ આવશે એટલે mh/2πi સાઇન નું વિકલન થશે cos m5. જે સમીકરણની આ જે સમીકરણ છે એની જમણી બાજુ બરાબર હોય. હવે સમીકરણ જમણી બાજુ હોવી જોઈએ જો સરખું થતું હોય તો. એટલે હવે ખરેખર તો આપણે જે વિધેય છે એ sin m5 લીધું છે. અહીં વિધેય બદલાઈ જાય છે, જુઓ સાઇન ના બદલે કોસ આવી જાય છે. એટલે જમણી બાજુ જે છે ઇક્વલ નથી. ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. જમણી બાજુમાં સાઇન બરાબર કેટલા આવે આ સૂત્રમાં? અહીંયા સાઈ તમને પાછું મળવું જોઈએ, મૂળ વિધેય પાછું મળવું જોઈએ. ટૂંકમાં sin m5 એ પાછું મળતું નથી. માટે કહી શકો કે cos m5 એ Lx માટે આઇગન અથવા તો Lz માટે આઇગન કારક નથી, આઇગન વિધેય નથી એવું કહી શકાય. કારક Lz માટે વિધેય cos m5 અથવા sin m5 એ આઇગન વિધેય નથી. જો તમે એવું જરૂર નથી કે મેં સાઇન લીધું છે, તમે કોસ લઈ શકશો તો પણ વિધેય બદલાઈ જશે. જો h સાઇન ની કિંમત ફાઇન્ડ આઉટ કરશો H/2πi d/d5, માનો કે અહીંયા cos m5 લેશો તો પણ cos નું વિકલન માઇનસ સાઇન થઈ જશે અને એમ આગળ આવશે, એટલે આ જવાબ આવશે d/d5 એનું અહીંયા sin m5 થઈ જશે. એટલે જો આપણે મૂળ વિધેય પાછું મળતું નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. મૂળ વિધેય આપણું cos m5 હતું આ સાઈ બરાબર, જે આપણે પાછું મળતું નથી. એટલા માટે આપણે કહી શકીએ કે આઇગન વિધેય નથી. પરંતુ e⁻im5 લેશો તો થઈ જશે. જો h સાઈ બરાબર e સાઈ સાબિત કરવું હોય તો આમાં થઈ જશે H/2πi d/d5 બરાબર e⁻im5 લેશો im5 તો આનું વિકલન થશે. આનું વિકલન કરશો તો કયું વિકલન થશે? આનું વિકલન કરશો એટલે તમને જે જવાબ મળશે એ e ની ઘાતાંક છે એ આગળ આવશે, 5 ની ઘાતાંક,
એટલે im આગળ આવશે એટલે અહીંયા આવશે h/2πi હવે જે ટર્મ છે એમાં im આગળ આવશે અને વિધેય જે છે એમ જ રહેશે e⁵im5 અહીંયા im કેન્સલ થઈ જશે i કેન્સલ થઈ જશે એટલે ઉપર આવશે mh/2π e⁵im5 જે મૂળ વિધેય છે જે પાછું મળે છે જુઓ એટલે અહીંયા સાઈ આવી ગયા આપણે સાઈ બરાબર અહીંયા લીધું હતું e⁵im5 અહીંયા આપણે સાઈ બરાબર ચેક કરીએ છીએ cos m5 લઈને અને અહીંયા આપણે સાઈ બરાબર sin m5 લઈને ચેક કરીએ છીએ તો sin m5 માટે મૂળ વિધેય પાછું મળતું નથી બટ cos m5 માટે મૂળ વિધેય પાછું મળે છે એટલે આપણે કહી શકીએ કે આઈગન વિધેય છે